કેમ છો બાળકો? 11 સાયન્સ પાઠ ત્રીજો તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતતા. એમાં આજનો ટોપિક છે તત્વોનું વર્ગીકરણ. તત્વોના પ્રકારના આધારે એનું વર્ગીકરણ કરવામાં. તો એમાં પણ આપણને ઇલેક્ટ્રોન રચના જે છે એનો આપણે ઉપયોગ કરશું. આગળના બધા વિડીયોમાં બાળકો આપણે પરમાણુની આજુબાજુ ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેનો જે આઉટ બાઉટનો સિદ્ધાંત કે જે 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10, 4p6, 5s2, 4d10, 5p6, 6s2, 4f14, 5d10, 6p6, 7s2, 5f14, 6d10 અને 7p6 આ જે ઇલેક્ટ્રોન રચના જે છે આઉટ બાઉટના સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણુના બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ આવી રીતે ગોઠવાયેલા પરમાણુની આજુબાજુ કક્ષાની અંદર પેટા કક્ષકો અને પેટા કક્ષકોની અંદર પેટા કોષ હોય. એ પેટા કોષની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. તો આજે પરમાણુઓની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણીના આધારે આવર્ત કોષ્ટકના તત્વોને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. છેલ્લો ઇલેક્ટ્રોન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં દાખલ થયેલો છે એના આધારે એને એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ એમ 4 વિભાગમાં આવર્ત કોષ્ટકના તત્વોને વહેંચવામાં આવે છે. હવે આ જે આવર્ત કોષ્ટક છે અહીંયા આમ તો હિલિયમને અહીંયા રાખવામાં આવે છે. અહીંયા એ 2 તત્વોનું સ્થાન વિશે પણ આપણે થોડીક ચર્ચા કરશું. એસ વિભાગના તત્વો એટલે આ પહેલો અને બીજો સમૂહ. અહીંયા પહેલો અને બીજો સમૂહના 12 તત્વો છે. પહેલા અને બીજા સમૂહના 12 તત્વો છે. એ 12 તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકની અંદર ભરાયેલો છે એટલે આને એસ વિભાગના તત્વો કહેવામાં આવે છે. અહીંયાથી આ જે 4 શ્રેણી છે ડી વિભાગના તત્વોની 3D, 4D, 5D અને 6D આ જે 4 શ્રેણી છે એ ડી વિભાગના તત્વો કે સંક્રાંતિ તત્વો તરીકે એને ઓળખવામાં આવે છે. છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય તો આ જે 6 સમૂહો છે. કેટલા સમૂહ છે? અહીંયા 6 સમૂહ છે. આ 6 સમૂહને પી વિભાગના તત્વો કહેવામાં આવે છે. પી વિભાગના તત્વો આ 6 સમૂહને. અહીંયા નીચે 2 શ્રેણી આપેલી છે. ઈ છે, એક છે 4F શ્રેણી, બીજી છે 5F શ્રેણી. લેન્થેનોઇડ શ્રેણી અને એક્ટિનોઇડ શ્રેણી આ જે 2 શ્રેણી છે એ એફ વિભાગના તત્વોની છે. તો તત્વોનું વર્ગીકરણ, તત્વોના પ્રકાર જે છે એ એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો આ રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થતો હોય એના આધારે વર્ગીકરણ. કે છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો એ એસ વિભાગનું તત્વ. છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થતો હોય તો ડી વિભાગનું તત્વ. છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થતો હોય તો પી વિભાગના તત્વો. છેલ્લો ઇલેક્ટ્રોન એફ વિભાગમાં દાખલ થતો હોય એફ કક્ષકમાં દાખલ થતો હોય તો એફ વિભાગના તત્વો.
આ રીતે વર્ગીકરણ કરવાથી સરખા ગુણધર્મોવાળા તત્વોનો અભ્યાસ સરળતાથી થઈ શકે અને આપણે આજે 118 તત્વોનો અભ્યાસ કરવો છે તો એને આ રીતે વહેંચવામાં આવે છે. ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં દાખલ થાય છે, છેલ્લો ઇલેક્ટ્રોન. તો આ બધાય તત્વોના એક એસ વિભાગના તત્વો વિશેના 4-5 મુદ્દા, પી વિભાગના તત્વો વિશેની ખાસિયતોના 4-5 મુદ્દા, ડી વિભાગના તત્વોની ખાસિયત માટેના 4-5 મુદ્દા અને એફ વિભાગના તત્વોની ખાસિયત માટેના 4-5 મુદ્દાની ચર્ચાઓ આપણે આના પછીના વિડીયોમાં કરશું. અહીંયા આપણે ખાલી એક સમજવાનું છે કે આ જે હાઇડ્રોજન અને હિલિયમ, હાઇડ્રોજન અને હિલિયમ આ જે બે છે, આ હાઇડ્રોજનને એકય વિભાગમાં ગણવામાં આવતું નથી. આ એક તત્વ એવું છે કે એને અપવાદ રૂપ ગણી અને 4 વિભાગમાંથી એકય વિભાગમાં ગણવામાં આવતું નથી. શું કામ નથી ગણવામાં આવતું એ આપણે સમજીએ. આને તો ભલે એકય વિભાગમાં ગણવામાં નથી આવતું પણ આ 18મા સમૂહમાં ગણવામાં આવે છે. હવે આ જે હાઇડ્રોજન વિશે આપણે આખો પાઠ છે, એ એક જ તત્વ સમજવા માટે આખો પાઠ છે, બરાબર. તો અહીંયા આપણે એની ચર્ચા કરશું કે ભાઈ આ જે તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના છે 1s1. તો હમણાં આપણે વાત કરી કે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષામાં દાખલ થાય એ પ્રમાણે એને એસ વિભાગનું તત્વ કહેવું જોઈએ. તો આમાં છેલ્લો ઇલેક્ટ્રોન એટલે કે એક જ ઇલેક્ટ્રોન છે, પહેલો ને છેલ્લો બે, તો એ એસ કક્ષકમાં દાખલ થાય છે. તો આને એસ વિભાગનું તત્વ કેમ ગણવામાં નથી આવતું? તો કે ભાઈ ગુણધર્મોના કારણે. એના ગુણધર્મો એ જે છે એ એના અમુક ગુણધર્મો છે એ એસ વિભાગના તત્વોને મળતા આવે છે. એના કેટલાક ગુણધર્મો છે કે ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનવો, H+ બને, એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનવો. તો એ જે છે એ ગુણધર્મ કયો છે? તો કે ભાઈ એસ વિભાગના તત્વોનો, પ્રથમ સમૂહના તત્વોનો ગુણધર્મ છે જેવી રીતે લિથિયમ, સોડિયમ, એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે. પણ એનો ગુણધર્મ એવો છે કે ઇલેક્ટ્રોન સ્વીકારી અને હિલિયમ જેવી દ્વિક સંવૃત રચના પ્રાપ્ત કરે છે 1s2 વાળી. જ્યારે ઋણ આયન બનતો નથી. જો હું ઋણ આયન બને છે એમ નથી કહેતો, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી દ્વિક સંવૃત રચના પ્રાપ્ત કરે છે. જ્યારે એસ વિભાગના બધાય તત્વો ધાતુ તત્વો છે, ઘન છે, ધાતુ તત્વો છે, ઘન અવસ્થામાં છે. જ્યારે આ તો અધાતુ એવા ગુણધર્મો ધરાવે છે. અધાતુ જેવા ગુણધર્મો ધરાવતું હોય તો એના ગુણધર્મો જે છે એ ઓક્સિજન, ફ્લોરિન, નાઇટ્રોજન વાયુ અવસ્થામાં છે. એની જેમ અધાતુની જેમ વાયુ અવસ્થા ધરાવે છે. એટલે એ જે હાઇડ્રોજન જે છે એને એકય સમૂહમાં ન રાખવું પડે. એટલે એને પહેલો સમૂહ અને 17મો સમૂહ, એમાં અમુક ગુણધર્મો છે એ પહેલા સમૂહના તત્વો જેવા છે, અમુક ગુણધર્મો છે એ 17મા સમૂહ જેવા. જો આ હાઇડ્રોજન ઋણ આયન બનાવતો નથી પણ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને દ્વિક સંવૃત રચના પ્રાપ્ત કરે છે, બરાબર. તો આજે એના અમુક ગુણધર્મો પહેલા સમૂહ જેવા અને અમુક ગુણધર્મો 17મા સમૂહ જેવા છે. એટલે એને પહેલા સમૂહ અને 17મા સમૂહની વચ્ચે રાખવામાં આવે છે. અહીંયા હાઇડ્રોજનને રાખવામાં આવે છે. અપવાદરૂપ સ્થાન છે એનું અપવાદરૂપ સ્થાન. આ હિલિયમ જે છે એ હિલિયમને 18મા સમૂહમાં ઉપર રાખવામાં આવે છે, પણ એની ઇલેક્ટ્રોન રચના 18મા સમૂહના અન્ય તત્વોની ઇલેક્ટ્રોન રચના કરતાં જુદી પડે છે. એ દ્વિક સંવૃત રચના પ્રાપ્ત કરે છે 1s2. જ્યારે અન્ય તત્વોમાં શું છે? 2s2 2p6, 3s2 3p6, 4s2 4p6, 5s2 5p6 આવી રીતે. એટલે કે અન્ય તત્વોની ઇલેક્ટ્રોન રચના છે નિષ્ક્રિય વાયુ તત્વોની ns2 np6, ટૂંકમાં કેવી હોય તો ns2 np6. જ્યારે હિલિયમ છે એ દ્વિક સંવૃત રચના, આ બધાની અષ્ટકવાળી સંવૃત રચના છે. જ્યારે હિલિયમની દ્વિક સંવૃત રચના છે.
તો આ જે છે એ તત્વોના 4 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તો હવે આપણે જોઈએ એસ વિભાગના તત્વોની ખાસિયતો. એસ વિભાગના તત્વોની ખાસિયતો અને એસ વિભાગમાં કેટલા સમૂહો આવેલા છે. તો એના વિશે આપણે 4-5 મુદ્દા લખીએ. બરાબર. તો એસ વિભાગના તત્વો વિશે નોંધ લખો. એમ કે તમને 2 માર્કમાં પૂછાય કે એસ વિભાગના તત્વો વિશે માહિતી આપો, તો તમારે 5 કે 6 મુદ્દા લખવા પડે. કયા મુદ્દા લખાય? પહેલો મુદ્દો, જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તે તત્વને એસ વિભાગનું તત્વ કહેવામાં આવે છે. પહેલો મુદ્દો, જે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તે તત્વને એસ વિભાગનું તત્વ કહેવામાં આવે છે. છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય. જો તત્વોનું વર્ગીકરણ આ તો ઇલેક્ટ્રોન રચનાના આધારે એસપીડીએફ છે, નહીતર એને ગુણધર્મોના આધારે ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ આ રીતે વર્ગીકરણ કરી શકાય કે આવર્ત કોષ્ટકના બધાય તત્વોમાંથી કયા ધાતુ તત્વો છે, કયા અધાતુ તત્વો છે, કયા અર્ધધાતુ તત્વો છે. એ રીતે વર્ગીકરણ ન કરવું હોય તો એ રીતે વર્ગીકરણ કરી શકાય. કેટલા તત્વો ઘન અવસ્થામાં છે, કેટલા વાયુ અવસ્થામાં છે અને કેટલા પ્રવાહી અવસ્થામાં છે. એ રીતે વર્ગીકરણ કરી શકાય. પણ વર્ગીકરણ આ રીતે શું કામ કર્યું ઇલેક્ટ્રોન રચનાના આધારે? તો કે એના બધા ગુણધર્મોને સમજી શકાય. એના બધાય ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, એ કેવી પ્રક્રિયાઓ આપે છે એ બધું સમજવા માટે આ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. હવે બીજો મુદ્દો કે ભાઈ આ એસ વિભાગના તત્વોમાં પહેલી ખાસિયત તો કે ભાઈ છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તેને એસ વિભાગનું તત્વ કહેવાય. એમ ટૂંકમાં લખીએ તો એસ વિભાગના તત્વોમાં સમૂહ 1 અને સમૂહ 2 નો સમાવેશ થાય છે. એસ વિભાગની અંદર 2 સમૂહ, સમૂહ 1 અને સમૂહ 2, પહેલો સમૂહ અને બીજો સમૂહ. પહેલા સમૂહનું નામ છે આલ્કલી ધાતુ સમૂહ. આલ્કલી ધાતુઓ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, આલ્કલી ધાતુઓ. બીજા સમૂહનું નામ છે આલ્કલાઇન અર્થ ધાતુઓ. આના નામ છે. એટલે એસ વિભાગના તત્વોમાં સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોનો સમાવેશ થાય છે. સમૂહ 2 નો નહીં, સમૂહ 2 ના તત્વોનો સમાવેશ થાય છે. એટલે કે આ 2 સમૂહનો સમાવેશ થાય છે. અને આ બધા જે છે એ કેવા છે? તો કે બધા તત્વો સક્રિય ધાતુ તત્વો છે. સક્રિય ધાતુ તત્વો છે. ચોથી ખાસિયત તો કે આ બધા તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. આના વિશે આપણે આગળ ચર્ચા કરશું. આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. આયનીકરણ એન્થાલ્પી એટલે એની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. આપણે એના વિશે ચર્ચા કરશું. આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. એસ વિભાગના બધા તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. એ સિવાય ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે. હજી એક લાક્ષણિકતા લખીએ કે
સમૂહમાં નીચે જતા, એક જ સમૂહ છે, પહેલા સમૂહમાં નીચે જતા, સમૂહમાં નીચે જતા ધાત્વીય ગુણ અને પ્રતિક્રિયાત્મકતા. સમજીએ, પ્રતિક્રિયાત્મકતા વધે છે. ધાત્વીય ગુણ અને પ્રતિક્રિયાત્મકતા વધે છે. એટલે કે અહીંયા આપણે પહેલા સમૂહની વાત કરીએ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો તમે જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે આવશો, અહીંયા સમૂહમાં ઉપરથી નીચે જતા, એટલે લિથિયમથી ફ્રાન્સિયમ તરફ જતા, સમૂહમાં નીચે જતા ધાત્વીય ગુણ વધે છે. એટલે કે આ જે લિથિયમ જે છે, લિથિયમ અને બેરેલિયમ એ ધાતુ તો છે પણ એના ધાત્વીય ગુણ ઓછા છે. જ્યારે સમૂહમાં આમ તમે નીચે આવશો એમ ધાત્વીય ગુણ જે છે એ કેવા થતા જશે? વધતા જશે. એટલે કે ધાત્વીય ગુણ કયા કયા? કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા, ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે, એનું પોતાનું ઓક્સિડેશન થાય, બીજાનું રિડક્શન કરે, પ્રબળ રિડક્શન કરતા ધાતુઓ છે એ પ્રબળ રિડક્શન કરતા હોય, એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવે. ધાતુ તત્વો છે સંયોજકતા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોન હોય કે 3 ઇલેક્ટ્રોન હોય, આ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ઓક્સિડેશન થયું કહેવાય, અને ઇલેક્ટ્રોન મેળવે એટલે રિડક્શન થયું કહેવાય. તો આ જે ધાતુ તત્વો છે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનું પોતાનું ઓક્સિડેશન થાય, તો એ બીજાનું શું કરે? રિડક્શન કરે. અને પાછી પ્રતિક્રિયાત્મકતા વધારે હોય એટલે ખૂબ જ સક્રિય હોય, એની સંપર્કમાં કોઈ આવે એટલે તરત જ એને ઇલેક્ટ્રોન આપી દે. આ સોડિયમ છે એને હવામાં ખુલ્લો રાખો એટલે ઓક્સિજન સાથે ધડાકા સાથે સળગે. પાણીમાં નાખો તો પાણીમાં ઓક્સિજન હારે બથોબથ આવી જાય, તરત જ સળગવા માંડે. પાણીમાં નાખવામાં આવે સોડિયમનો ટુકડો, તો સોડિયમના ટુકડાને પાણીમાં નાખવાથી તરત જ એ સળગી જાય. એમાંથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે, પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે, એટલે સોડિયમનો ઓક્સાઇડ બનાવે અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. આ મુક્ત થતો હાઇડ્રોજન વાયુ ઓલા ગરમીના કારણે સળગી જાય, એટલે સીધો જ ધડાકો થાય, હાઇડ્રોજનનો બોમ્બ ફૂટ્યો હોય એના જેવું. એટલે એની પ્રતિક્રિયાત્મકતા જેમ જેમ આવી રીતે નીચે આવતા જાઓ એમ એની પ્રતિક્રિયાત્મકતા જે છે એ શું થતી જાય છે? વધતી જાય છે. સક્રિયતા વધે છે, બીજાની સાથે પ્રક્રિયા કરવાની ઝડપ, એને કહેવાય પ્રતિક્રિયાત્મકતા. રાસાયણિક પ્રક્રિયા ઝડપથી આપતું હોય તો એ સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણ વધે છે અને પ્રતિક્રિયાત્મકતા વધે છે. હજી છેલ્લો મુદ્દો છે, અહીંયા નીચે દેખાય છે ને, અહીંયા લખી નાખું, આમે નીચે લખવા કરતા અહીંયા લખી નાખું કે ભારે તત્વો એટલે સમૂહમાં ઉપરથી નીચે જતા નીચેના તત્વો, આ બધાને ભારે તત્વો કહેવાય. સમૂહમાં નીચે જતા, એમ જ લખી હાલો, સમૂહમાં નીચે જતા આયનિક સંયોજનો બનવાનું વલણ વધે છે. સમૂહમાં નીચે જતા આયનિક સંયોજનો, જો આયનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનો, આયનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનો, તો કોને કહેવાય? જો આયનિક સંયોજનો એટલે જે ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને, ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઋણ આયન બને, પછી આ ધન આયન અને ઋણ આયન બે એકબીજા સાથે જોડાય, તો આને કહેવાય આયનિક સંયોજન. આને શું કહેવાય? આયનિક સંયોજન. હવે કેટલીક વખત એવું થાય કે ઇલેક્ટ્રોન ગુમાવે નહીં, ઇલેક્ટ્રોન એને ગુમાવવો ન હોય, ઇલેક્ટ્રોન પ્રત્યે એને થોડુંક આકર્ષણ હોય, એમ આપી ન દે કાલે લઈ જ જાય, તો ત્યાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. કે અષ્ટક પૂરું કરવું હોય, દાખલા તરીકે હાઇડ્રોજન છે એને અષ્ટક પૂરું કરવું હોય, પણ એની પાસે એક ઇલેક્ટ્રોન છે, બીજો એક ઇલેક્ટ્રોન મેળવે તો હિલિયમ જેવી દ્વિસંવૃત રચના પ્રાપ્ત કરે. તો એ ઓક્સિજન છે, ઓક્સિજન પાસે પણ આવા 6 ઇલેક્ટ્રોન હોય, 6 ઇલેક્ટ્રોન એની સંયોજકતા કક્ષામાં
બાહ્યતમ કક્ષામાં એની પાસે કુલ 8 ઇલેક્ટ્રોન હોય. એમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એટલે કુલ એની પાસે 8માંથી બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. તો એને નિયોન જેવી સંવૃત ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો એને બીજા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય? તો કે એને બીજા 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય. તો એને ઇલેક્ટ્રોન કોઈને આપવો ગમે નહીં, એટલે એનો ઇલેક્ટ્રોન એક નજીક કરે, હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન એનો નજીક કરે, એટલે 2 એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એટલે પછી હાઇડ્રોજનને એમ થઈ જાય કે ભાઈ આપણી પાસે 2 ઇલેક્ટ્રોન છે, દ્વિક સંવૃત રચના પ્રાપ્ત કરી લે. એવી રીતે બીજા હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, એટલે એ હાઇડ્રોજન એમ સમજે કે આપણી પાસે 2 ઇલેક્ટ્રોન છે, અને ઓક્સિજન એમ સમજે કે આપણી પાસે આ 6 ઇલેક્ટ્રોન, આ 6 નહીં ને હાઇડ્રોજનના 2, એટલે અષ્ટક પૂરું થઈ ગયું એનું. તો આ જે છે એને ઇલેક્ટ્રોનની શું કરી? ભાગીદારી કરી. તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે સંયોજનો બને એને સહસંયોજક સંયોજનો કહેવાય, અને ઇલેક્ટ્રોનની આપલેથી જે બને એને કહેવાય આયનિક સંયોજનો. તો અહીંયા ઇલેક્ટ્રોનની આપલે અને અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી, ઇલેક્ટ્રોનની ભાગીદારી. હજી એમ તો આપણે ત્રીજા પ્રકારના સંયોજનો આગળ ભણવામાં આવશે, જેને કહેવાય સંવર્ગ સહસંયોજનો. સંવર્ગ સહસંયોજક, સંવર્ગ સહસંયોજક સંયોજનો, સંવર્ગ સહસંયોજક બંધ. આની અંદર આયનિક બંધ હોય. આ સોડિયમ અને ક્લોરાઇડ વચ્ચે જે બંધ હોય એને આયનિક બંધ કહેવાય. અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ હોય એને સહસંયોજક બંધ કહેવાય. અને અહીંયા સંવર્ગ સહસંયોજક બંધમાં, સંવર્ગ સહસંયોજક બંધમાં એવું હોય કે બંધ માટે ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, અને બંધ માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય ભાગીદારી કરવા માટે. અને આમાં કેમ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજને આપ્યો ને એક ઓક્સિજને આપ્યો, ભાગીદારી કરી. તો જ્યાં એવું થાય કે ઇલેક્ટ્રોન આપવા નથી પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી છે, પણ એક જણો મારી જેમ હાવ ખાલી બાકસ છે, એની પાસે એકેય ઇલેક્ટ્રોન નથી, એકેય ઇલેક્ટ્રોન નથી, તો બીજો જેની એની ભાગીદારી કરવા આવે એ એમ કે હાલ તારી પાસે એકેય ઇલેક્ટ્રોન ન હોય તો કંઈ વાંધો નહીં, હું ભાગીદારી માટેના 2 ઇલેક્ટ્રોન હું આપું ને તું ભાગીદારી કરી. ઓલા નથી કહેતા હાલ બોલો કે મારી પાસે પૈસા નથી, કહેતા દુકાને બેવું, દુકાને બેવું, ખાલી પૈસા નથી, ઓલો કે હાલ રોકાણ મારું, ખાલી તાર અહીંયા બેહવાનું. એટલે એવી રીતે સંવર્ગ સહસંયોજક બંધમાં બંધની ભાગીદારીમાં જે 2 ઇલેક્ટ્રોનની જરૂર હોય એ 2 ઇલેક્ટ્રોન એક જ પરમાણુ આપતો હોય, તો એ જે બંધ બને એને સંવર્ગ સહસંયોજક બંધ કહેવાય. અને આવા બંધમાં જે 2 ઇલેક્ટ્રોન આપવા તૈયાર થાય એને આપણે નથી કહેતા એ તો અફૂરો હોય. તો એવી રીતે આમાં જે 2 ઇલેક્ટ્રોન આપવા તૈયાર થયો હોય એને કહેવાય લિગેન્ડ. એને શું કહેવાય? લિગેન્ડ. આપણે એના વિશે આગળ ભણશું. આ તો વાત આવી 3 પ્રકારના બંધોની, આયનિક બંધ, સહસંયોજક બંધ અને સંવર્ગ સહસંયોજક બંધ. તો આમાં આપણે અહીં એક મુદ્દો આવે છે કે સમૂહમાં નીચે જતા આયનિક સંયોજનો બનવાનું વલણ વધે છે. દાખલા તરીકે આ જે પહેલો સમૂહ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, તો આ જે લિથિયમ છે ને એ સહસંયોજક સંયોજનો બનાવે. આયનિક સંયોજનો બનાવવાનું વલણ ઓછું હોય, એની વૃત્તિ ઓછી હોય આયનિક સંયોજનો બનાવવાની. એ સંવર્ગ સહસંયોજક સહસંયોજક સંયોજનો, ભાગીદારીવાળા સંયોજનો બનાવે. લિથિયમ અને બેરિલિયમ 2, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ, ઓલું ચમકી. તો આ બીજા સમૂહના તત્વો, એટલે કે એસ વિભાગની અંદર આ 2 સમૂહનો સમાવેશ થાય છે. આના વિશે એક આખો પાઠ છે એસ વિભાગના તત્વો, એમાં આપણે એ તત્વો વિશે વધુ ગુણધર્મો સમજશું. આટલા મુદ્દા 6 મુદ્દા છે, એ 6 ને 1 આ 7 મુદ્દા એસ વિભાગના તત્વો વિશે યાદ રાખવાના. તમને પૂછાય કે એસ વિભાગના તત્વોની લાક્ષણિકતાઓ સમજાવો, તો આ 6 મુદ્દા લખવાના. એકવાર હજી આપણે રિપીટ કરી લઈએ. છેલ્લો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થતો હોય તો એને એસ વિભાગનું તત્વ કહેવાય. એસ વિભાગના તત્વોમાં સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વોનો સમાવેશ થાય છે. ત્રીજું, બધા તત્વો સક્રિય ધાતુ તત્વો છે, એક્ટિવ સક્રિય ધાતુ તત્વો. એની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે,
એસ વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે છે. 17મા સમૂહના તત્વો હોય તો ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બનાવે. તો આ જે છે એ શું છે? એસ વિભાગના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બનાવે છે. સમૂહમાં ઉપરથી નીચે જતા ધાત્વીય ગુણ અને પ્રતિક્રિયાત્મકતા વધે છે. અને છેલ્લો, સમૂહમાં નીચે જતા એમાં આયનિક સંયોજનો બનવાનું વલણ વધે છે. બસ આટલા મુદ્દાઓ આપણે એસ વિભાગના તત્વો વિશે યાદ રાખવાના છે. આના પછી આપણે પી વિભાગ, ડી વિભાગ અને એસ વિભાગના તત્વોના મુખ્ય મુદ્દાઓની ચર્ચા કરશું.